નમસ્કાર મિત્રો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર યુનિટ 3 છે, ઇન ફ્યુચર અને એક્ટિવિટી 3 છે, આઈ વિલ બીકમ. ડિસ્ક્રિપ્શનમાં નીચે યુનિટ 1 અને યુનિટ 2 માટે આપણે પ્લેલિસ્ટ તૈયાર કરેલું છે, એની લિંક મૂકી દીધી છે. હજુ સુધી તમે લોકોએ નથી જોયું તો જોઈ લેજો. અને યુનિટ 3 ની અંદર એક્ટિવિટી 1 અને 2 ની પણ લિંક મૂકેલી છે. હજુ સુધી જે લોકો એ વિડીયો નથી નિહાળ્યો એ નિહાળી લેજો. There was an essay writing competition at બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાઇમરી શાળામાં નિબંધ લેખનની સ્પર્ધા હતી. The topic was I will become. એનો વિષય હતો નિબંધ લેખન સ્પર્ધાનો હું થઈશ. Here are the top 3 essay. આ પહેલા આપણે અહીંયા આપણે જે પહેલા 3 નિબંધ આપ્યા છે, ટોપ 3 સારા જે નિબંધ છે એ જોઈએ. એમાં પહેલો છે સિદ્ધાર્થે જે લખ્યું છે એના વિશેનો આપણે નિબંધ જોઈએ. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ. શું કીધું? હું તેના પર બૂમો પાડીશ નહીં. આઈ વિલ નોટ શાઉટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ. હું તેની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ. હું તેનું અપમાન નહીં કરું. ઇન્સલ્ટ એટલે અપમાન. હું તેનું અપમાન પણ નહીં કરું અને એની ખામીઓ પણ શોધીશ નહીં. ફોલ્ટ એટલે ખામી. એની કોઈ ખામીઓ પણ શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી. હું તેમની સાથે રમીશ અને તેની સ્પેશિયલ એબિલિટી એટલે એની વિશિષ્ટ આવડત છે એને ઓળખીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ છે એ વર્ગમાં એના મત આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્ટ ઇન ધ ક્લાસરૂમ. હું જે ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્ટ એટલે નીરવ શાંતિનો કોઈ જાતનો આગ્રહ રાખીશ નહીં. There will be cheerful voice in my class. શું કીધું? મને છે ચીરફુલ વોઇસ એટલે મારા વર્ગમાં ખૂબ ખુશ મિજાજ અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર. મને ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટી. હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા ભણાવીશ. We will do a lot of listening, speaking and hand-on activity together. Together એટલે સાથે અથવા સાથે મળીને. અમે ઘણી બધી પ્રવૃત્તિ છે, સાંભળવાની છે, બોલવાની છે અને જે પ્રત્યક્ષ પ્રવૃત્તિ છે એ એક સાથે કરશું. We will go out, sing, dance and have fun together. અમે સાથે મળીને સિંગ એટલે ગાવું, ડાન્સ એટલે નાચવું અને હેવ ફન ટુગેધર એટલે સાથે મળીને અમે મજા કરશું. ઇન શોર્ટ, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. ઇન શોર્ટ એટલે ટૂંકમાં શું કહે છે કે ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. હવે બીજું છે ઈવા વ્રોટ. ઈવા શું લખે છે જોઈએ. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ગયા જાન્યુઆરી મહિનામાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. તે ખંભાત પાસે વડગામ છે.
A group of young boys and girls from Baroda come there. શું કીધું? ત્યાં વડોદરાથી યુવાન છોકરાઓ અને છોકરીનું એક ગ્રુપ એટલે એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bight of Khambat on foot when there was a no tide. ત્યારે છોકરા અને છોકરીનું જે જૂથ આવ્યું હતું એ ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી અને ઓટ નહોતી ત્યારે તેઓ ત્યાંથી ચાલીને પાર કરી હતી. ટાઈડ એટલે અહીંયા ભરતી અને ઓટ, જે દરિયામાં ભરતી અને ઓટ આવે છે ઈ, અને બાય એટલે આપણે જોઈ શકીએ BAY. બાય એટલે અહીંયા થાય ઉપસાગર. They came there to the sea flock of the flamingo at night. તેને ત્યાં રાત્રે એને સુરખાબનું ટોળું જોવા માટે આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે જે ટેલિસ્કોપથી રાતનું આકાશ છે એ એકદમ ઓબ્ઝર્વ એટલે બારીકાઈથી જોયું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધ ટ્રીપ. જે ધવલભાઈ છે એ આ ટ્રીપના ઓર્ગેનાઇઝર એટલે કે વ્યવસ્થાપક હતા. આઈ ટોક વિથ હિમ. મેં તેની સાથે વાત કરી. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ ધ નેચર. ધવલભાઈ સાથે એને વાત કરી પછી શું કીધું કે તેની પાસે તે નેચર એટલે નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો એની આગળ એને જાણવા મળી. I will also become a trekking organizer like him. I will study birds, butterfly, insects, animal, soil and tree. એની સાથે વાત કરીને શું જાણવા મળ્યું તો કે તેમને એક ટ્રેકિંગના વ્યવસ્થા એની જેમ જ હું એક ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. કે પછી શું કીધું એને મેં પક્ષીઓ, પતંગિયાઓ, ઇન્સેક્ટ એટલે જંતુઓ, પછી પ્રાણીઓ, સોઇલ એટલે માટી અને ટ્રી એટલે વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all want lovely parts of our nature. એ આપણા નેચર એટલે આ નિસર્ગના આ બધા છે આપણી દુનિયાનો સુંદર ભાગ છે. I will also learn sky gazing. હું છે શું કીધું કે હું છે સ્કાય ગેઝિંગ છે એટલે હું આકાશને જોતા શીખીશ. I will talk to my friend and we will make a group. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first we will find out a beautiful place in Gujarat only. શું કીધું? પહેલા તો અમે ગુજરાતમાં એક સુંદર સ્થળો શોધી કાઢશું. ધવલભાઈ ટોલ્ડ મી. ધવલભાઈએ મને કહ્યું. Once you come to contact with nature. ધવલભાઈએ શું કીધું? પહેલા તો તું નિસર્ગના સંપર્કમાં આવો. You will love it more. પછી તમને તે વધુ ગમશે. He also said this is a very good work. શું કીધું? તેમણે કહ્યું હા આ ખૂબ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા પણ એમાં કમાઈ શકો છો. It is service to young generation. It will make your life thrilling. યંગ જનરેશન એટલે યુવાન પેઢી. આ તો યુવાન પેઢીની સેવા છે. આ કામ તમારું જીવન છે એ થ્રિલિંગ એટલે રોમાંચિત બનાવી દેશે. The name of my organization will be Together with Nature. મારી સંસ્થાનું નામ છે એ નિસર્ગ સાથે હશે. We, my friends and I will organize trip to different part of Gujarat like Ratan Mahal, Jambugoda, Dwarka,
હું કીધું કે હું મારા મિત્રો સાથે રતન મહેલ છે, જાંબુઘોડા છે, દ્વારકા છે જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેજ કરવાનું એટલે ફરવા જવાની કે ટ્રીપ મનાવવાનું, જે આપણે કહીએ ને ટ્રીપ મનાવવાનું આયોજન કરશું. I hope all of all of you will join us and we enjoy your life. મને આશા છે કે સૌ મારી સાથે જોડાશે અને જીવન માણશે. હવે ત્રીજું છે નીતિન વ્રત. નીતિન શું લખે છે હવે આપણે જોઈએ. આઈ લવ નેચર. મને નેચર છે જે પ્રાકૃતિક જીવન છે એ ખૂબ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું ફાર્મર એટલે ખેડૂત, તેથી હું એક ખેડૂત થઈશ. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારે સમય પત્રક મુક્ત જીવન જીવવું છે. આઈ વિલ એન્જોય ઓલ સિઝન્સ. સિઝન્સ એટલે ઋતુઓ. હું બધી ઋતુઓને માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક્સ. મારી ફેમિલી છે એ આરોગ્યવર્ધક ખોરાક, પછી શું કીધું છે, હેલ્ધી ફૂડ એટલે આરોગ્યવર્ધક ખોરાક, પછી હેલ્ધી ડ્રિંક એટલે શુદ્ધ પાણી, અને ફ્રેશ એર એટલે શુદ્ધ હવા છે એને માણશે. મારું કુટુંબ છે આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખા પાણીને માણશે. We will keep shade of cows, buffalo and goats. શું કીધું? અમે એમાં ગાય, ભેંસ અને બકરીનું એક ગમાણ પણ રાખીશું. It will give us milk and organic fertilizer. તે અમને દૂધ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે રસાયણ મુક્ત ખાતર આપશે. I will grow organics, crops, vegetables and fruits. તેમાં અમે ઓર્ગેનિક પાક છે, વેજીટેબલ્સ એટલે શાકભાજી અને ફ્રૂટ્સ એટલે ફળો છે એને ઉગાડશું. This will make people healthy. તે જે બધા પીપલ એટલે લોકો, તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ વેરી ગુડ પ્રોફેશન. ફાર્મિંગ છે મીન્સ ખેતી છે એ ખૂબ સારો વ્યવસાય છે. A farmer can enjoy family life and healthy life and can give healthy life to others. ફાર્મર છે એક ખેડૂત છે એનું કૌટુંબિક જીવન, એનું સ્વાસ્થ્ય જીવન માણી શકે અને બીજાને પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન આપી શકે છે.